રાજકોટમાં વિવાદ છે ત્યારે વચ્ચે મોહન કુંડારિયાએ ઉમેદવાર માટેની તૈયારી શરૂ કરી દીધી છે। મોહન કુંડારિયાએ ઉમેદવારી કરવા તૈયારી શરૂ કરી દીધી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। તેઓ સાંસદ હતા, હવે તેઓ ફરી લોકસભા ચૂંટણી લડવા માટે તૈયારીઓ કરી રહી, કારણ કે જે રીતે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે ઉમેદવાર બદલી શકે છે ભારતીય જનતા પાર્ટી અને ફરી મોહન કુંડારિયાને રિપીટ કરીને ટિકિટ આપી શકે તેવું હાલ સૂત્રો પ્રમાણે માહિતી મળી રહી છે। તો નો ડ્યુ સર્ટીમાં કોઈ સરકારી લેણું બાકી નથી તે દર્શાવાયા છે। તો હાલ મોહન કુંડારિયા તૈયારી કરી રહ્યા છે। તો સવાલ એ થયો છે કે શું રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચીને તેમને ભારતીય જનતા પાર્ટી મોહન કુંડારિયાને ટિકિટ આપશે, તેઓ ત્યાં લડશે તેવું હાલ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન લાઈવ જોડાઈ ગયા છે। જી હિરેન, શું છે વધુ વિગતો? જે રાજકોટમાં જે આ વિવાદ ચરમસીમાએ છે ત્યારે બીજી તરફ મોહન કુંડારિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। જો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ અને અનુસૂચિત જાતિ દ્વારા જે પ્રકારે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સૌથી વધુ ક્ષત્રિય સમાજે ઉમેદવાર બદલવાની માંગણી કરી છે કે જો ઉમેદવાર જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે। પરસોત્તમ રૂપાલાને તેઓ ઉમેદવાર તરીકે રાખવા નથી માંગતા અને એટલા જ માટે કદાચ હાઈકમાન્ડે પણ આ અંગે વિચારણા શરૂ કરી હોય તે પ્રકારની શક્યતા દેખાઈ રહી છે। બીજી તરફ આ વિવાદ વચ્ચે રાજકોટ લોકસભાના સાંસદ કે જેમની આ વખતે ટિકિટ કાપવામાં આવી છે એવા મોહન કુંડારિયાએ પોતાની દાવેદારી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે। ઉમેદવારી પત્ર ભરવા માટે જે જરૂરી સરકારી કાગળો છે એ કાગળો તૈયાર કરવા માટેની પણ શરૂઆત કરવામાં આવી છે। સરકારી લેણું એટલે કે સર્કિટ હાઉસ વગેરેની જગ્યાઓ પરથી કોઈ પણ પ્રકારનું લેણું બાકી નથી, કોઈ પૈસા ભરવાના બાકી નથી। એ પ્રકારના નો ડ્યુ સર્ટિફિકેટ પણ ચૂંટણી ફોર્મ ભરતી વખતે તેમાં સાથે એટેચ કરવાના રહે છે અને આ પ્રકારના નો ડ્યુ સર્ટિફિકેટ છે તે મોહન કુંડારિયાએ ગત 2 દિવસથી જ લેવાનું શરૂઆત કરી દીધી છે અને સૂત્રો તરફથી માહિતી મળી રહી છે અંતર્ગત જો કેન્દ્રીય મંત્રીમંડળ કેન્દ્રીય હાઈકમાન્ડ એટલે કે ભાજપનું શીર્ષ નેતૃત્વ કહેશે તો મોહન કુંડારિયા ફરીથી રાજકોટ બેઠક ઉપરથી દાવેદારી કરી શકે છે અને આ જે નો ડ્યુ સર્ટિફિકેટ અને અન્ય કાગળો એકઠા કરવાની પ્રક્રિયા છે એ કદાચ 2 કારણો અહીંયા જોવામાં આવી રહ્યા છે। એક તો કેન્દ્રીય હાઈકમાન્ડ તરફથી એમને સૂચના આપવામાં આવી હોય કે તમે તૈયારી રાખો, અથવા તો ભવિષ્યની સ્થિતિને પારખી અને મોહન કુંડારિયાએ જાતે વ્યક્તિગત રીતે આ પ્રકારની કામગીરી શરૂ કરી હોય તેવું બંને પ્રકારે અનુમાન લગાવી શકાય છે। જોકે પરસોત્તમ રૂપાલા સામે જે પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે એ વિરોધની સીધી અસર અન્ય લોકસભાની બેઠકો ઉપર પણ જોવા મળે છે અને એ બેઠકો પર અસર ન થાય, 5 લાખની લીડને ક્યાંય ડેમેજ ન થાય એટલા માટે ભાજપે પણ વિચારણા શરૂ કરી છે અને આ તમામ બાબતો વચ્ચે મોહન કુંડારિયાએ પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટે જે જરૂરી કાગળો છે, સરકારી જગ્યાઓના નો ડ્યુ સર્ટિફિકેટ છે, સર્કિટ હાઉસ અથવા તો તેમનું જે સરકારી નિવાસસ્થાન છે દિલ્હી સ્થિત એ સરકારી નિવાસસ્થાનના પણ કોઈ લેણા બાકી નથી, એ પ્રકારના નો ડ્યુ સર્ટિફિકેટ લેવાની પ્રક્રિયા તેમણે શરૂ કરી છે। જી હિરેન, બીજી તરફ પરસોત્તમ રૂપાલાને દિલ્હીથી તેડું આવ્યું છે ત્યારે અને જ્યારે મોહન કુંડારિયાને પણ તો શું કઈ જાણ કરી દેવામાં આવી હશે કે તમે તૈયારી શરૂ કરી દો અને પરસોત્તમ રૂપાલાને દિલ્હીથી તેડું આવ્યું છે, શું કહેવું છે? જો 2 બાબતો છે, પરસોત્તમ રૂપાલાનું દિલ્હી તેડું અને મોહન કુંડારિયાની આ ઉમેદવારી પત્ર ભરવાની તૈયારીઓ કરવી એ બંને ક્યાંક સહયોગ પણ હોઈ શકે છે અને બંને એક પ્રક્રિયાનો ભાગ પણ હોઈ શકે છે। પરસોત્તમ રૂપાલા અત્યાર સુધી રાજ્યસભાના સાંસદ છે અને આવતીકાલે એટલે કે 2 એપ્રિલે એમની રાજ્યસભાના સાંસદની ટર્મ પૂર્ણ પણ થાય છે। એ પ્રક્રિયાના ભાગરૂપે કદાચ દિલ્હી હોઈ શકે અથવા તો જે વિવાદ થયો છે એ વિવાદને કારણે પણ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા હોઈ શકે છે। જો કે દિલ્હી શા માટે બોલાવ્યા એનું સ્પષ્ટીકરણ હજી સુધી પરસોત્તમ રૂપાલા કે પાર્ટી તરફથી કરવામાં નથી આવ્યું, પરંતુ જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ વચ્ચે આજે મુખ્યમંત્રી પણ દિલ્હી પહોંચ્યા છે, એક બેઠકમાં હાજરી આપવાના છે અને એ બેઠક બાદ પણ કેન્દ્રના નેતાઓ સાથે તેઓ મુલાકાત કરી શકે છે। CR પાટીલ પણ રાજકોટ જઈને આવ્યા છે અને એ પણ કેન્દ્રીય નેતૃત્વ સાથે સંકલનમાં છે। મૂળ વિષય જે ક્ષત્રિય સમાજનો વિરોધ છે એ ક્ષત્રિય સમાજનો વિરોધ કેટલી હદ સુધી નુકસાની કરી શકે છે, રાજકોટ સિવાય જામનગર અને અન્ય બેઠકો ઉપર પણ જે અસર થવાની છે એ સંભવિત અસરને પહોંચી વળવા ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય
એટલે કે સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબીના રિપોર્ટ પર પણ નજર રાખવામાં આવી રહી છે કે કેટલી હદે નુકસાન જઈ શકે છે. જો વધુ નુકસાન જાય એવી સ્થિતિ હશે તો ભાજપ ઉમેદવાર બદલશે. બીજું, જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ કયા કારણોસર થઈ રહ્યો છે એ પણ એનું ઇન્ટરનલ રાજકારણ શું છે એ પણ પાર્ટી અત્યારે સમજી રહી છે. જો માત્ર સામાજિક કારણોસર વિરોધ થઈ રહ્યો છે કે રાજકીય કારણોસર પણ રૂપાલાને મોટા ન થવા દેવા એ બાબતો છે એ પણ ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે. અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે એમને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. સાથે અહીંયા મોહન કુંડારિયાએ પણ તૈયારીઓ શરૂ કરી છે. એટલે આ બંને વસ્તુઓ છે, ક્યાંક સહયોગ પણ છે અને ક્યાંક સાથે સાથે આ પ્રકારની પરિસ્થિતિ છે એ ક્યાંક. જી હિરેન, અમારી સાથે જોડાયા રહેજો. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ સૂત્રો પ્રમાણે માહિતી મળી રહી છે કે હવે રાજકોટની રાજનીતિમાં કંઈક બદલાવા જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. મોહન કુંડારિયાને તૈયારી શરૂ કરી દીધી છે. આપનું શું કહેવું છે? જુઓ, સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી જે પોતાને શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી હતી, કે જે તાલુકા પંચાયતની સીટ પણ એક વખત જાહેર કરે પછી બદલતી નહોતી, એને આ 26 સીટોની અંદર નેભે પાણી આવી ગયા છે. એવી પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. તમે જુઓ કે આ એ જ મોહનભાઈ કુંડારિયા છે કે જેમણે એમ કીધું હતું કે ભાઈ નાના બાળકોને ટ્રોફી આપવાની હોય એમ અમારા ત્યાં કોઈને ટિકિટ જોઈતી હોય તો અમે ટિકિટ એમને આપીએ છીએ. જ્યારે રૂપાલાભાઈને ટિકિટ મળી હતી ત્યારે હવે મને લાગે છે કે નાના બાળક બનીને ટ્રોફી ચૂસવા માટે થઈને, લોલીપોપ ચૂસવા માટે થઈને મોહનભાઈ કુંડારિયા થનગની રહ્યા હોય એવા સમાચારો જ્યારે જાહેરમાં આવ્યા છે ત્યારે એ વાત બહુ સનાતન સત્ય છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે ભૂતકાળમાં શાઇનિંગ ઇન્ડિયા કરીને કેમ્પેન કર્યું હતું ને શાઇનિંગ ઇન્ડિયાનું ટાઈ ફિક્સ થઈ ગયું હતું, એ જ રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટીની 400 સીટોનું કેમ્પેન છે. મને લાગે છે 200ની અંદર સમેટી જાય એવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. ના માત્ર રાજકોટની વાત કરીએ, તમે વડોદરાની અંદર પણ જોયું રંજનબેનને બદલવામાં આવ્યા અને સુરતની અંદર આ વડોદરાના બાદ જેવી રીતે આણંદની અંદર આંકલાવના લોકલાડીના ધારાસભ્ય અમિતભાઈ ચાવડાને ટિકિટ મળી ત્યારથી ત્યાં હલચલ મચી ગઈ અને ત્યાં મિતેશભાઈ પટેલને દિલ્હીનું તેડું આવ્યું. હજી પણ કહેવાઈ રહ્યું છે કે આણંદની અંદર પણ મિતેશભાઈ પટેલને બદલવામાં આવી રહ્યા છે. સાબરકાંઠાની અંદર તમે પરિસ્થિતિ જોઈ, ભીખાજીને બદલ્યા અને બદલ્યા બાદ જે બહેનને મૂકવામાં આવ્યા જે કોંગ્રેસમાંથી આવેલા હતા, બારૈયાભાઈ એમના પત્ની હતા, એમણે બચારાએ પોતે શિક્ષિકા છે અને શિક્ષિકા તરીકે રાજીનામું આપી દીધું. હવે એવું સંભળાય છે કે એમની પણ ટિકિટ પાછી લેવામાં આવશે. એટલે બધી જગ્યાએ અત્યારે જે પ્રમાણે સાબરકાંઠાની જેમ બનાસકાંઠાની અંદર ગેનીબેન ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે અને ત્યાં પણ જે સામેવાળા ઉમેદવાર છે એ નબળા દેખાઈ રહ્યા છે. અનંત પટેલની બાબતમાં પણ વલસાડમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મને લાગે છે કે ચૂંટણીના ટિકિટો ભરતા સુધીમાં ભારતીય જનતા પાર્ટી અડધો ડઝન જેટલી ટિકિટો બદલાવશે, પરંતુ એ ટિકિટો બદલાવાથી કંઈ થવાનું નથી. પ્રજાએ નક્કી કરી લીધું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવાની છે. જી હેમાંગભાઈ, તો શું એવું લાગશે કે હવે કોંગ્રેસને એક ઢાળ મળી ગયો છે? કારણ કે હવે આજે બધા વિવાદો શરૂ થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં, તો આ સીધો ફાયદો કોંગ્રેસને થઈ શકે છે? બિલકુલ, સ્વાભાવિક છે કે અમે રાજકીય પાર્ટી છીએ અને અમે લોકશાહી ઢબે વળેલી પાર્ટી છે, પરંતુ દરેક રાજકીય પાર્ટી જે છે એ ભજન મંડળી તો હોતી જ નથી. એટલે સ્વાભાવિક છે કે સામેવાળી પાર્ટીના જ્યારે આવા પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય ને એની અંદર આટલો મોટો વિરોધ થતો હોય તો શા માટે કોંગ્રેસ એના વિરોધનો લાભ ના લે? કોંગ્રેસને પ્રજાનું તો સમર્થન છે જ. 3000 રૂપિયા તેલનો ડબ્બો મળે છે એ તો કોઈને પોસાતો નથી. સાથે સાથે આ બેરોજગારી વધારે છે, ખેડૂતોના પ્રશ્નો છે, મહિલાઓના પ્રશ્નો છે, અત્યાચારના પ્રશ્નો છે. આ બધા પ્રશ્નોની સાથે સાથે જો ભારતીય જનતા પાર્ટીની અંદર વિખવાદ હોય ને, વિખવાદ હોવો જરૂરી છે. તમે વિચાર કરો, કોંગ્રેસમાંથી આવેલા સીધા 5 ધારાસભ્યોને એ સીધી ટિકિટ આપી દેવામાં આવે તો તમે લોકલ કાર્યકર્તાઓની હાલત શું છે? બચારા લોકલ કાર્યકર્તાઓને જે છે એ આ લોકોના માટે ખુરશીઓ ગોઠવવાની, મંચ સજાવવાનો, બેનરો બાંધવાના, એમના માટે જ એમને રાખેલા છે. આજે સ્વર્ણિમ સંકુલની અંદર તમે જુઓ તો આખા સ્વર્ણિમ સંકુલની અંદર મંત્રીઓની અંદર લાઇનસર મંત્રીઓ જે છે એ મંત્રીઓ કોંગ્રેસના છે ને હજી પણ આવનારા સમયમાં આમ તો આ લોકો કહે છે પરંતુ કોઈ મંત્રી એમના ધારાસભ્યો જીતવાના નથી, પરંતુ આવનારા સમયમાં જીતે તો એમને પણ મંત્રી પદાનું અત્યારથી પ્રોમિસ આપેલું છે
અસલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એમને મને લાગે છે કે અત્યારે જે પ્રમાણે દુઃખ જ્ઞાની અનુભવી રહ્યા છે, આ એ જ આક્રોશ અત્યારે બહાર આવી રહ્યો છે. અને આ આક્રોશ તો હજી આંતરિક આક્રોશ છે. જો 26 સીટોની અંદર જ આટલો આક્રોશ હોય તો તમે આગળ જતા આક્રોશ જ્યારે ટિકિટની વહેંચણી મેન્ડેટ થઈ જશે ને ફોર્મ ભરાશે પછી તમે જુઓ કેવા પ્રકારનો થાય છે. અમરેલીની અંદર પણ બે જૂથો વચ્ચે, ભાજપના જૂથો વચ્ચે જ્યારે મારામારી થઈ, લોહી લુહાણ થયા, આવી પરિસ્થિતિ છે. પોરબંદરની અંદર વિરોધ થઈ રહ્યો છે, પત્રિકા યુદ્ધ થઈ રહી છે. બીજી જગ્યાએ સુરેન્દ્રનગરની અંદર વોટ્સએપમાં વિરોધ થઈ રહ્યો છે. વડોદરામાં બેનરો બાંધવામાં આવ્યા. તમે જોઈ શકો છો, એક જ મિનિટ, મને 30 સેકન્ડ. વડોદરામાં બેનર બાંધ્યા ત્યારે જી હેમાંગભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ રાજકોટની રાજનીતિમાં બદલાવ આવી રહ્યો છે. ફોન લાઈન પર અમારી સાથે ક્ષત્રિય સમાજના અગ્રણી મહિલા અગ્રણી હેલો જી ગીતાબા, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. અને હવે જે તમારી માંગ હતી તે હવે સંતોષવા જઈ રહી એવું લાગી રહ્યું છે, શું કેવું આપનું? બહુ જ ખુશી છે. અત્યારે પણ અમે અહીંયા સાણંદ મુકામે કલેક્ટર કચેરી અમે હજારોની સંખ્યામાં રાજપૂતો ભેગા થયા છે અને બધા સાંભળે છે આપને અને મને બંનેને સાંભળે છે. અને આ અમારી એક જીતની શરૂઆત થઈ ગઈ છે અને અમે ખૂબ જ ખુશ છીએ અને ગવર્મેન્ટનો પણ ખૂબ આભાર વ્યક્ત કરી છે કે અમારી જે સંઘર્ષ કર્યો એની સફળતા મળી અમને. અને આજીવન અમે બીજેપીને વોટ આપતા રહ્યા છીએ અને આગળ પણ અમે બીજેપીને વોટ આપતા રહેશું. જી જી ગીતાબા, અમારી સાથે જોડાવા બદલ આભાર. તો આ રાજકોટની રાજનીતિમાં ઉથલપાથલ જોવા મળી રહ્યું છે, કારણ કે એક તરફ પરસોત્તમ રૂપાલાને દિલ્હીથી તેડું તો બીજી તરફ મોહન કુંડારિયાને તૈયારીઓ